બ્રિજ દુર્ઘટનામાં પીડિતોને સહાયની જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર દુર્ઘટનાને લઈ પીડિતોને સહાયની જાહેરાત કરવામાં આવી છે। બ્રિજ દુર્ઘટનામાં પીડિતોને સહાયની જાહેરાત કરાઈ। પીએમ ફંડમાંથી મૃતકોને 2 લાખની જે છે તે જાહેરાત કરવામાં આવી। ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરાઈ। સમગ્ર દુર્ઘટના મામલે છે સહાયની જાહેરાત કરવામાં આવી। ત્યારે પીએમ ફંડમાંથી મૃતકોને 2 લાખની જાહેરાત કરાઈ, જ્યારે ઈજાગ્રસ્તોને 50,000 સહાયની જાહેરાત કરવામાં આવી। સમગ્ર દુર્ઘટનાને લઈ સહાયની જાહેરાત કરવામાં આવી છે। બ્રિજ દુર્ઘટનામાં પીડિતોને સહાયની જાહેરાત કરાઈ। પીએમ ફંડમાંથી મૃતકોને 2 લાખની જાહેરાત કરવામાં આવી। બ્રિજ દુર્ઘટનામાં જે છે તે મોતનો આંકડો વધી રહ્યો છે। ત્યારે વધુ એકવાર મોતનો આંકડો વધ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના જે છે તે મોત નીપજ્યા। તંત્રએ 8 લોકોનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા છે। તંત્ર દ્વારા લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા, જ્યારે સારવાર માટે અનેક લોકોને ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી રહ્યો છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા। આ સાથે જ તંત્રએ 8 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખસેડ્યા છે। બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે। ત્યારે 10 લોકોના જે છે તે મોત નીપજ્યા। આ સાથે જ અનેક લોકોને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સમગ્ર બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા। તંત્રએ 8 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખસેડ્યા છે। સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, બ્રિજ દુર્ઘટનામાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, ત્યારે શું કહેશો? જી, જ્યારે વહેલી સવારે 7:30 વાગે આ ઘટના બની અને ઘટના બનતાની સાથે જે સૌથી પહેલાં જે 2 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ ધીમે ધીમે અત્યારે 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો છે અને મોતનો આંકડો છે તે સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 10 લોકોના મોત છે તે આ પુલ દુર્ઘટનામાં થઈ ચૂક્યા છે। જ્યારે પુલ છે તે તૂટ્યો ત્યારે તેની ઉપરથી 2 ટ્રક, 2 ઇકો કાર અને તેની સાથે 2 લોડિંગ વાહન છે તે પસાર થઈ રહ્યા હતા અને તે તમામે તમામ જે વાહનો છે તે નદીમાં ગરકાવ થઈ ગયા હતા અને નીચે હતી ધસમસતા પ્રવાહ સાથે વહેતી મહીસાગર નદી અને તેમના પ્રવાહમાં આ લોકો જે પુલ ઉપરથી નીચે પડ્યા હતા તે તણાઈ રહ્યા હતા અને તેના જ કારણે તેમના મૃત્યુ થયા હતા। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ પુલ છે તે જર્જરિત હતો અને આ પુલ છે તે સમારકામનું માંગી રહ્યો હતો, પરંતુ તેમ છતાં પણ સમારકામ કરવામાં નહોતું આવ્યું। ત્યારે હવે એન્જિનિયર દ્વારા જે એક પોતાનું જે ડાપણ છે તે કરવામાં આવી રહ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે જે રિપોર્ટ તૈયાર કર્યો હતો તે રિપોર્ટમાં પુલમાં કોઈ પણ મેજર ખામી ન હતી, પુલ છે તેમાં કોઈ મેજર જે ડેમેજ છે તે ન હતું, પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે, જે અધિકારીના કહેવા પ્રમાણે 2022માં જ આ બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ છે તે આવી ચૂક્યો હતો અને સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટપણે આ બ્રિજ છે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેનું સમારકામ કરવામાં નહોતું આવ્યું, પરંતુ ગયા વર્ષે બ્રિજનું થોડું ઘણું જે સમારકામ છે તે કરવામાં આવ્યું હતું। અને સમારકામ એટલે કેવું સમારકામ કે બ્રિજ ઉપર જે ગાબડા પડ્યા હતા, જે નાના નાના ખાડા પડ્યા હતા, તે ખાડાનું જે પેચ વર્ક છે તે કરવામાં આવ્યું હતું। તે ખાડાને ડામર નાખીને, વેટ મિક્સ નાખીને માત્ર પૂરી દેવામાં આવ્યા હતા અને તે ખાડા પૂરીને અધિકારીઓએ સંતોષ માની લીધો હતો કે અમે આ બ્રિજ છે તેનું સમારકામ કરી દીધું છે। પરંતુ જો તેનું સમારકામ સરખી રીતે કરવામાં આવ્યું હોત, તેનું સમારકામ પ્રોપર રીતે કરવામાં આવ્યું હોત, બ્રિજને બંધ કરીને, કારણ કે આ બ્રિજ ઉપરથી અધિકારીઓ ખુદ નીકળતા હશે ત્યારે તેમણે
પોતાના વાહનમાં બેઠા બેઠા આ બ્રિજ ઉપરના ગાબડા કે આ બ્રિજ ઉપરના જે પોપડા છે તે કદાચ જોયા નહીં હોય અને તેના જ કારણે તેમણે આ બ્રિજનું સમારકામ કરવું યોગ્ય લાગ્યું નહીં હોય અને તેના જ કારણે આજે આ દુર્ઘટના છે તે ઘટી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત છે તે કરી ચૂકી છે. ટેલિફોનિક વાતચીતમાં તેમણે જે આખી આ દુર્ઘટના છે તેના વિશે માહિતી મેળવી છે અને કહ્યું છે કે જે ઈજાગ્રસ્તો છે તેમની પર ઝડપથી સારવાર કરવામાં આવે, સાથે મૃતકોની આત્માને શાંતિ માટે પણ તેમણે પ્રાર્થના કરી છે. સાથે સાથે પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી જે મૃતકો છે તેમને 2-2 લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તો છે તેમને 50,000 રૂપિયાની જે સહાય છે જાહેર કરવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી જે તેની તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. અત્યારે કલેક્ટર દ્વારા જે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામામાં જે રૂટ છે એટલે કે વૈકલ્પિક રૂટ છે ત્યાં રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ કલેક્ટર સાહેબ જો તમે પહેલા રૂટ ડાયવર્ટ કરી દીધો હોત તો કદાચ આજે આ 10 લોકો જીવતા હોત. તંત્રના વાંકે આ 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કોઈ જ કુદરતી ઘટના નથી, આ કોઈ જ એક્ટ ઓફ ગોડ નથી, આ માત્ર ભ્રષ્ટાચારના કારણે થયેલી ઘટના છે, દુર્ઘટના છે અને તેના જ કારણે આ માનવ સર્જિત દુર્ઘટનામાં 10 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ પણ જે નદીમાં તણાયેલા લોકો છે તેમની શોધખોળ ચાલી રહી છે, કારણ કે પાણીનો પ્રવાહ છે તે ખૂબ જ વધારે હતો અને વહેતા પ્રવાહમાં લોકો છે તે કેટલે સુધી તણાઈને ગયા છે તેને શોધવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે સવારે 7:30 વાગે આ ઘટના બની ત્યારે સૌથી પહેલાં સ્થાનિક લોકો છે તે પોતાના જીવના જોખમે નદીમાં કૂદ્યા હતા અને તેમણે જે ડૂબતા લોકો હતા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટનાને 1 થી 1.5 કલાક બાદ જે ત્યાં તંત્ર છે તે પહોંચ્યું હતું, NDRFની ટીમો પહોંચી હતી, ફાયરની ટીમો પહોંચી હતી, પરંતુ જો તે લોકો કદાચ વહેલા પહોંચ્યા હોત તો આ મોતનો આંકડો છે તે કદાચ આટલો વધ્યો ના હોત. પરંતુ હજુ પણ જે અધિકારીઓ કહી રહ્યા છે કે મોતનો આંકડો છે તે વધશે, કારણ કે હજુ પણ કેટલા લોકો વાહનોમાં સવાર હતા તેનો કોઈ સત્તાવાર આંકડો સામે નથી આવ્યો. કેટલા લોકો તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને જ્યારે આ પિલ્લર કેપ તૂટી ત્યારે કેટલા લોકો નદીમાં પડ્યા હતા તેનો કોઈ પરફેક્ટ આંકડો, તેનો કોઈ સાચો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી. પરંતુ સવારથી 7:30 વાગ્યાથી લઈને અત્યારે જે 1 વાગ્યા છે ત્યાં સુધી 10 લોકોના મોતનો જે આંકડો છે તે સામે આવી ચૂક્યો છે. ત્યારે હવે તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસનો ધમધમાટ જો પહેલાં શરૂ થયો હોત ને તો આજે આ પુલ છે તે નદીમાં ના તૂટ્યો હોત, પુલના 2 ટુકડા ના થયા હોત અને કદાચ આ પુલ છે તેનું સમારકામ થઈ ગયું હોત તો લોકો છે તે અત્યારે નિડરતાથી પોતાના રસ્તા ઉપર જઈ રહ્યા હોત. કારણ કે અત્યારે ગુજરાતની પ્રજા કોઈ પણ રસ્તે નીકળે ને તો પોતાનો જીવ છે તે મુઠ્ઠીમાં લઈને નીકળે છે, પોતાનો જીવ તાળવે ચોંટાડીને નીકળે છે, કારણ કે એમને ખબર છે કે આ ખાડા ક્યારેક અમને મારી નાખશે અને આજે આ પુલે 10 લોકોને મારી નાખ્યા. ગુજરાતની લોકો છે, ગુજરાતની જનતા પ્રજા છે તે ટેક્સ ભરે છે, સરકાર જેટલો ટેક્સ માંગે તેટલો ટેક્સ હસતા ભરે છે, કારણ કે તેમને એક વિશ્વાસ હોય છે કે આ સરકાર છે તે અમારું કામ કરશે. વિકાસના નામે લોકો વોટ આપી દે છે, લોકો વિશ્વાસ પણ કરે છે, પરંતુ અધિકારીઓ છે તે ક્યાંક કામગીરી નથી કરતા. નબળી કામગીરી, ભ્રષ્ટાચારયુક્ત કામગીરીના કારણે વિકાસની પોલ છે તે ખુલી જાય છે. લોકોની જે વારંવાર રજૂઆત હતી, લોકો કહી રહ્યા હતા કે પુલ છે તે જર્જરિત થઈ ચૂક્યો છે, પુલ ગમે ત્યારે તૂટી જશે. લોકોને ખબર હતી કે પુલ ગમે ત્યારે તૂટી જશે અને તેના જ માટે જો સમારકામ કર્યું હોત તો આજે આ દુર્ઘટના ન થઈ હોત. જી સમગ્ર માહિતી બદલ આભાર. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે 10 લોકોના જે છે તે મોત નીપજ્યા. સમગ્ર દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા.